તો નમસ્કાર મિત્રો કે આજે વરી પાછો તમને લઈને આવી ગયો છું એક એવી અદ્ભુત જગ્યાએ કે જેનું નામ છે કોઠેશ્વર મહાદેવ। જો કે આપણે અરણેજને ગણપતિપુરા તો ઘણીવાર આવીએ છીએ, પણ કોઠેશ્વર મહાદેવના મંદિરે લગભગ કોઈક ભાગ્યે જ માણસ આવતું હોય છે। એટલે આ જો કે પાંડવકાલીન શિવલિંગ છે અને અર્જુનેશ્વર કુંડ પણ અહીંયા છે, જેથી તમને કુંડના પણ દર્શન કરાવીશ અને કોઠેશ્વર મહાદેવના પણ દર્શન કરાવીશ। જોકે ઘણો જૂનો ઇતિહાસ છે એટલે તમારે જોવાની તો ઘણી મજા જ આવશે, એટલે સંપૂર્ણ વિડીયો નિહાળજો। તો ચલ્યો આપણે જઈએ કોઠેશ્વર મહાદેવ। અને મિત્રો, જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો આ છે અર્જુનેશ્વર કુંડ। જોકે આ જગ્યાએ અર્જુને બાણ મારેલું અને આ કુંડનું નિર્માણ થયેલું હતું। અને જે તમે સામે જોઈ રહ્યા છો એ કોઠેશ્વર મહાદેવ છે। લગભગ આનો ઇતિહાસ 5,500 વર્ષ જૂનો છે અને આ જગ્યાએ પાંડવકાલીન શિવલિંગ પણ આવેલું છે, જે શિવલિંગની સ્થાપના અર્જુને કરેલી હતી। અને માનવામાં આવે છે કે આ કુંડથી જે સ્નાન કરે, જે ગંગાજીમાં જે પુણ્ય મળે એ પુણ્ય આ જગ્યાએથી મળતું હોય છે મિત્રો। અને મારે હજી તમને અંદરના પણ દર્શન કરાવવા છે, પણ જે તમે આ વસ્તુ જોઈ રહ્યા છો આ એટલા જ વર્ષો જૂની પોઠિયાની અને આ બધી વસ્તુ છે। આ પોઠિયો જોઈ રહ્યા છો એ પણ 5,500 વર્ષ જૂનો પોઠિયો છે। અને આ જે આજુબાજુમાં તમે જે જોઈ રહ્યા છો એ કેટલી જૂની વસ્તુ છે મિત્રો, લગભગ ભાગ્યે જ જોવા મળતી હોય છે। એટલે વિડીયોને એન્ડ સુધી નિહાળતા રહેજો। અને કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્યાએ પાંડવોએ હથિયાર છુપાવેલા હતા। જો કે અત્યારે તો એનું અસ્તિત્વ નથી, પણ જે અસ્તિત્વ છે એ તમને બતાવી રહ્યો છું। અને આ બધું જે તમે જોઈ રહ્યા છો આને હિડમ્બા વન કહેવામાં આવતું। અને આ બહારનો નજારો છે મંદિરની, એટલે હજી આપણે મંદિરની અંદર પણ જોવાનું છે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો। અને મારો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો આ વિડીયોને જેટલો બને એટલો આગળ લોકો સુધી પહોંચાડો, જેથી કરીને લોકોને પણ ખબર પડે કે આવી જગ્યા પણ છે। અને અરણેજ ગણપતિપુરા જ્યારે આવો ત્યારે 1 કિલોમીટર જ થાય છે, તો આ જગ્યાએ જરૂરથી આવજો અને વિડીયો ઉપર એન્ડ સુધી બેસ્યા રહેજો। મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો।
Rudraja